ધોરણ 6માં આગલા વિડીયોમાં આપણે જોઈ ગયેલા કે હેવ અને હેઝની વાક્ય રચના, પ્રશ્નાર્થ, એ રીતે આપણે હેઝના સર્વનામ પહેલાં શીખ્યા છીએ કે આઈ, યુ, હી, સી, ઇટ, અને અત્યારે આપણે તેના પ્રશ્નાર્થ વાક્યમાં પણ શીખવાનું છે. પહેલાં આપણે કોઠો હેઝનો શીખી ગયા છીએ, સર્વનામથી એકવચન અને બહુવચન. અત્યારે આપણે શીખવાનું છે કે હેવ એન્ડ હેઝની વાક્ય રચના. તમને જ્યારે વાક્ય બનાવો હેઝથી, તો તમારે વાક્ય રચના યાદ હોય તો તરત તમે એના પરથી તમે વાક્ય બનાવી શકો છો. તો હેવ અને હેઝની વાક્ય રચના આ રીતે બને છે કે કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ અન્ય નામ. કર્તા એટલે કે આઈ, એમ, યુ, હી, સી, ઇટ, ધે, એ બધા આપણા કર્તા છે. ક્રિયાપદ હેવ એન્ડ હેઝ, અને અન્ય નામ કે પાછળ જે નામ આપેલા હોય એ રીતે તમે વાક્ય રચના બનાવી શકો. આ સી છે, સી એ કર્તા કહેવાય. તો વાક્ય રચના પ્રમાણે સી કર્તા, હેઝ ક્રિયાપદ છે, ક્રિયાપદ હેવ અથવા હેઝ. તો હેઝ અન્ય નેમમાં શું કહેવાય? અ ન્યૂ ડ્રેસ. તો સી હેવ અને હેઝની વાક્ય રચના પ્રમાણે આ રીતે વાક્ય થાય, સી હેઝ અ ન્યૂ ડ્રેસ. તો હવે એના પ્રશ્નાર્થ વાક્યમાં પણ બનાવવાનું છે. પ્રશ્નાર્થ વાક્યમાં ક્રિયાપદ આગળ લાવવાનું છે, એ પણ કેપિટલમાં. હેઝ સી અ ન્યૂ ડ્રેસ, હેઝ સી અ ન્યૂ ડ્રેસ. તો પહેલાં આમાં ક્રિયાપદ આગળ લાવવાનું કેપિટલમાં, એના પછી કર્તા પાછળ લઈ જવાનો. હેઝ સી અ ન્યૂ ડ્રેસ. તો આ તમારો પ્રશ્નાર્થ વાક્ય બન્યો. પછી એમાં આપણે હકાર વાક્ય શીખવાનું છે. હકાર વાક્ય યસથી જવાબ આપવાનો છે. યસ, સી, હેઝ. એની સાથે યસ જોડે કર્તા અને ક્રિયાપદ, અન્ય નામ લેવાનું નથી. યસ, સી, હેઝ. પછી એના પછી છે નકાર વાક્ય. નકાર વાક્ય નો, સી, હેઝ નોટ. આ બંને ટૂંકા રૂપ છે તમારા યસ અને નોમાં. નો, સી, હેઝ નોટ અને હેઝ નોટ. હેઝ નોટ આ પૂરું રૂપ છે, એનું ટૂંકું રૂપ લખવું હોય તો હેઝ નોટ, હેઝન્ટ. તો આ થઈ ગયું તમારે હેવ કે હેઝની વાક્ય રચના બનાવવા માટે. તો આ રીતે તમારું સાદું વાક્ય રચના પ્રમાણે, એના પછી પ્રશ્નાર્થ વાક્ય, હકાર વાક્ય, નકાર વાક્ય. તો હેવ હેઝવાળી વાક્ય રચના આ છે, એ તમારે એક વચનમાં છે, હેવ અને હેઝ. હવે હેવ હેઝનું બહુવચન શું છે? હેડ, ભૂતકાળની રૂપમાં. ભૂતકાળમાં આપણે વી હેડ પેન્સ. તો વી એ થઈ ગયું આપણું બહુવચન, હેડ ભૂતકાળનું રૂપ છે, હેવ અને હેઝનું ભૂતકાળનું રૂપ, અને અન્ય નામ છે પેન્સ. તો તેનું પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતે બનશે? હેડ વી પેન્સ. હેડ એમાં ક્રિયાપદમાં હેડ પહેલાં કેપિટલમાં, હેડ વી પેન્સ. હકાર વાક્યમાં એ જ રીતે યસ, વી હેડ. નકાર વાક્યમાં નો, વી હેડ નોટ. હવે આ હેડ નોટ આપણે પૂરું વાક્ય લખીએ છીએ. શોર્ટમાં એટલે કે ટૂંકમાં લખવું હોય તો હેડન્ટ, હેડન્ટ. તો એક વચન અને બહુવચનમાં આપણે હેવ હેઝ હેડથી પ્રશ્નાર્થ વાક્ય અને યસ નોમાં પ્રશ્નના જવાબ આપવાના છે. એના પછી આપણે શીખીશું નંબર્સ. નંબર્સ આપણે પહેલાં શીખી ગયેલા છીએ કે ONE1 એટલે 1, TWO2 એટલે 2. આ રીતે નંબર્સ છે આપણા. 100 સુધી અત્યારે શીખવાના છે. હેવ હેઝ પછીનો આ, એના પછીનો આપણો છે નંબર્સ. નંબર્સ એટલે કે સંખ્યા. સંખ્યા આપણી છે કે આપણે 1 through ONE1, TWO2, THREE3, FOUR 4, 5, 6, 7, 8, 9, 10. આ 1 to 10 છે. 11, 12, THIRTEEN 13, 14,
15, 16, 17, 18, 19, અને 20. તો આપણે 1 to 10, 11 to 20 આ આપણે પહેલાં તો 1 to 20 કમ્પ્લીટ કરવાના છે અને 1 to 20 કમ્પ્લીટ કર્યા પછી છેલ્લી લાસ્ટ સંખ્યા છે 20. તો જ્યારે તમે 21ની સંખ્યા લખતા હોય 21 અહીંયા 20 છે તો 21 તો એ રીતે પહેલાં આપણે 20નો સ્પેલિંગ લખવાનો 20 લખ્યા પછી એના પછી શું છે 1. તો આપણે આ સંખ્યા કઈ થઈ 21. તો આ રીતે 21 to 30 સુધી લખવાનું છે to 30. આ થયું 30. તો 20 પછી શીખ્યા પછી 1 to 20 પછી 21, 20 એના પછી 1 છે તો 21. એ રીતે 22, 23, 24, 25, 26, 27, 28, 29 ને 30. હવે 30 છે તો એ રીતે 30માં પણ આપણે 31 THIRTY 30ની સંખ્યા લખવી હોય તો 30નો સ્પેલિંગ પહેલાં જ લખવાનો. એના પછી છે 1 ONE 1. એના પછી 32, 33, 34, 35, 36, 37, 38, 39 ને 40. તો એના પછી આપણે 40. ની સ્પેલિંગ લખ્યા પછી 41ની લાઈન કરવાની હોય તો 41. આ રીતે 40ની 41ની સંખ્યા ચાલતી હોય 41 તો 40નો સ્પેલિંગ પહેલાં લખવાનો એના પછી 1 લખવાનો. એકદમ સિમ્પલ જ છે કે જે પાછળની સંખ્યા યાદ રાખવાની છે 30, 40, 20 આ સંખ્યા યાદ રાખવાની છે. એના પછી તમારે 1 to 10 જે રીતે લખતા હોય એ રીતે જ લખવાનું છે. એના પછી 41, 42, 43 એ પ્રમાણે તો 50 સુધી. છે તો 41ની લાઈન લખતા હોય તો 41, 42, 43, 44 એ રીતે લાસ્ટમાં 50. તમારે 50નો સ્પેલિંગ ઉપયોગ કરીને એને 51ની લાઈન કરવાની છે નંબર્સમાં. તો એના પછી 51. એ જ પ્રમાણે આગળ કર્યું એ જ પ્રમાણે 51ની લાઈન પણ લાસ્ટ સ્પેલિંગ 50નો 51, 52, 53, 54 એ રીતે આપણે 51ની લાઈન કમ્પ્લીટ કરવાની છે. 51ની લાઈન કમ્પ્લીટ કર્યા પછી 60 SIXTY 60. તો 60ને પણ એ જ પ્રમાણે 61, 62 પહેલાં 60નો સ્પેલિંગ લખવાનો એના પછી 1. તો એ જ પ્રમાણે 61, 62ની લાઈન કરતાં કરતાં આપણે આવશો 70 સુધીમાં. 70માં પણ એ જ રીતે 71, 72, 73 એ જ પ્રમાણે આપણે કરવાનું છે 71. છેલ્લા સ્પેલિંગ યાદ રાખવાના છે આપણે ખાસ કરીને કે 20 છે, 30 છે, 40, 50, 60, 70. 71 કમ્પ્લીટ થાય એના પછી સંખ્યા આવે છે 80. 80ની સંખ્યા છે 80ની સંખ્યા એટલે કે 81. 81ની લાઈનમાં લાસ્ટમાં 90. 90ની લાઈનમાં લાસ્ટ 91. 91ની લાઈન લખતા હોય તો લાસ્ટમાં આપણે કયું આવશે 100. તો આ રીતે આપણે સંખ્યા કરવાની છે કે લાસ્ટમાં 1 to 20 તો બધાને યાદ રાખવાનું છે.
તો 20 પછી 21ની માં 30નો યાદ રાખવાનો છે. 30, 40, 50, 60, 70, 80, 90 એન્ડ 100. તો આ રીતે તમારે 100 સુધીની સંખ્યા ઇંગ્લિશમાં શીખવાની છે. એના પછી આપણે ગ્રામરમાં નંબર શીખ્યા પછી એની એક્સરસાઇઝ છે કે સ્વાધ્યાય છે. એના પછી ગ્રામરમાં એ એન્ડ આર્ટિકલ. તો સ્વાધ્યાય એક્સરસાઇઝ એ કે એન આપણે આગળ બધા વિડીયોમાં શીખી ગયા છીએ. એ એન આર્ટિકલ કરાયું છે. હેવ, હેઝ, વોટથી પ્રશ્ન કરાયો છે. વેર. તો હવે એના આર્ટિકલમાં ખાલી જગ્યા છે કે વ્યંજન અને સ્વર. સ્વર આપણા 5 છે. એ, ઈ, આઈ, ઓ, યુ. આ 5 સ્વર અને વ્યંજન આના સિવાયના સ્વર સિવાયના. તો એ, ઈ, આઈ, ઓ, યુ જેથી શબ્દ શરૂ થતો હોય કે ધારો કે છે એપલ. એપલમાં પહેલો અક્ષર એ શું છે? સ્વર. તો સ્વરની આગળ આપણે કયો આર્ટિકલ લગાવવાનો છે? એન. જ્યાં તમારે શબ્દની શરૂઆત સ્વરથી થતી હોય તો એમાં આર્ટિકલ તમારે એન લખવાનો છે. અને સ્વર સિવાય એટલે કોઈ પણ વ્યંજન સંખ્યા હોય છે. બોક્સમાં પહેલી સંખ્યા કઈ છે? બી. બી તમારો વ્યંજન છે. 5 સ્વર સિવાય બીજી સંખ્યાને વ્યંજન કહેવાય. આ વ્યંજન આગળ તમારે આર્ટિકલ એ મૂકવાનું છે. તો આ રીતે તમારે એક્સરસાઇઝ ગ્રામરમાં પાના નંબર 5 પર તમારે આર્ટિકલની સંખ્યા મૂકવાની છે. આર્ટિકલ મૂકવાના છે. 21 ખાલી જગ્યા છે. 21 ખાલી જગ્યા એ કે એન આર્ટિકલથી કરવાની છે. એના પછી છે પ્રશ્ન 2. એ કે એન હતો આર્ટિકલ, પ્રશ્ન 1 હતો. અત્યારે આપણે પ્રશ્ન 1 શીખી ગયા. પ્રશ્ન 2, ક્વેશ્ચન 2. ક્વેશ્ચન 2માં આપણે ચિત્ર જોવાના છે. ચિત્ર જોઈને તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે. આગળ મેં તમને શીખવાડ્યું એ રીતે જ કે પ્રશ્નાર્થ વાક્ય કરતા હોઈએ એમાં યસ કે નોમાં જવાબ આપવાનો છે. તો અહીંયા દેખો પહેલું ચિત્ર છે. અહીંયા ઉદાહરણમાં એક્ઝામ્પલમાં કે બોટ બતાવી છે. બોટ બતાવી છે અને પ્રશ્ન પૂછ્યો છે કે ઇઝ ધીસ અ બસ? શું આ બસ છે? તો તમારે જવાબમાં શું આપવાનું છે? ચિત્રમાં બસ નથી તો આપણે જવાબ શેમાં આપવાનો છે? નો, નકારમાં. નો ઇટ ઇઝન્ટ. શોર્ટમાં જવાબ આપવાનો છે કે નો ઇટ ઇઝન્ટ. ના, તે નથી. નિર્જીવ વસ્તુ કે પદાર્થ કોઈ પ્રાણીનું નામ હોય નિર્જીવમાં, નિર્જીવ વસ્તુ તરીકે આપણે ઈટ વપરાય છે. તો નો ઇટ ઇઝન્ટ. અને તેનો પછી સાચો જવાબ આપવાનો છે કે આ વસ્તુ કઈ છે? તો ઇટ ઇઝ અ બોટ. એનો સાચો જવાબ છે. અને બીજો પ્રશ્ન WH ક્વેશ્ચન. WH ક્વેશ્ચનમાં કયા છે? વોટ, વેર, વેન, હુ. આ બધા WH ક્વેશ્ચન છે. તો એમાં પણ પ્રશ્ન પૂછ્યો હોય કે વોટ ઇઝ ધીસ? આ શું છે? ચિત્ર જોવાનું છે અને તમારે જવાબ આપવાનો છે કે ધીસ ઇઝ અ બોટ. આ શું છે? બોટ છે, હોડી છે. તો એક્ઝામ્પલ પ્રમાણે પહેલો, ઇઝ ધેટ અ પોટેટો? તમારે ગ્રામરમાં જ એક્સરસાઇઝ આપેલી છે પાના નંબર 6 પર. એમાં પ્રશ્ન 2 છે. તો તમારે ચિત્રમાં આપેલો છે ટમેટો અને પ્રશ્ન શું પૂછ્યો છે? ઇઝ ધેટ અ પોટેટો? શું આ બટાકું છે? શું પેલું બટાકું છે? તો તમારે એમાં નોમાં જવાબ આપવાનો છે કે ચિત્રમાં શું છે? ટમેટો. તો તમારે જવાબ શું આપવાનો છે? નો ઇટ ઇઝન્ટ. આ રીતે તમારે જવાબ આપવાનો છે. અને તમારે એના પછી સાચો જવાબ એનો આપવાનો છે કે ઇટ ઇઝ એ ટોમેટો. તો પહેલાં ચિત્ર જોઈને હકાર નકારનો જવાબ આપવાનો છે. એના પછી તમારે સાચો જવાબ લખવાનો છે. બીજું વાક્ય છે કે વોટ ઇઝ ધીસ? વોટ ઇઝ ધીસ? વોટ એટલે કે શું, ધીસ એટલે આ શું છે? પ્રશ્ન એ રીતે પૂછે કે વોટ ઇઝ ધીસ? આ શું છે?
તો તમારે બનાના આપેલું છે તો સાચો જવાબ જ તમારે લખવાનો છે. વોટ ઇઝ ધીસ WHC ક્વેશ્ચન પૂછવામાં આવે તો ડાયરેક્ટ તમારે એનો જવાબ આપવાનો છે કે હકાર નકારમાં જવાબ આપવાનો નથી. તો પહેલાં તમારે અહીંયા સાચો જવાબ આપી દેવાનો છે કે ઇટ ઇઝ અ બનાના, તે કેળું છે. એ રીતે ત્રીજો પ્રશ્ન છે ઇઝ ધીસ અ પેન, શું આ પેન છે? નો. ઇઝ ધીસ અ પેન? જ્યારે પ્રશ્નાર્થ ઇઝથી શરૂઆત કરી હોય ઇઝ આર તો જ તમારે યસ નોમાં જવાબ આપવાનો છે અને WH ક્વેશ્ચન વોટથી પ્રશ્ન પૂછવામાં આવે તો ડાયરેક્ટ તમારે સાચો જવાબ જ મૂકવાનો છે. યસ નોમાં કોઈ જવાબ આપવાનો નથી. ઇઝ ધીસ અ પેન? નો. ઇટ ઇઝન્ટ. નો ઇટ ઇઝન્ટ, ના તે નથી. તો ચિત્રમાં શું છે? પેન્સિલ છે. ઇટ ઇઝ અ પેન્સિલ. તો આ રહ્યો તમારો ત્રીજાનો જવાબ. ચોથો પ્રશ્ન પૂછ્યો છે કે વોટ ઇઝ ધેટ? આ ફરીથી તમારે વોટમાં પ્રશ્ન પૂછ્યો છે કે પેલું શું છે? તો તમારે ડાયરેક્ટ સાચો જવાબ આપવાનો છે કે ઇટ ઇઝ અ ડોગ. વોટ ઇઝ ધેટ? આ દૂરથી પ્રશ્ન પૂછેલો છે એટલે ધેટ વપરાયો છે. વોટ ઇઝ ધેટ? ઇટ ઇઝ અ ડોગ, તે કૂતરો છે. એ રીતે પાંચમો પ્રશ્ન ઇઝ ધીસ અ ગ્લાસ? ઇઝ ધીસ અ ગ્લાસ? પાંચમા પ્રશ્નમાં શું ગ્લાસ છે? શું આ ગ્લાસ છે? ના. તો શું બતાવ્યું છે? કપ છે. તો તમારે નકારમાં જવાબ આપવાનો છે નો ઇટ ઇઝન્ટ. નો ઇટ ઇઝન્ટ. અને એ જ રીતે તમારે પછી આખો સાચો જવાબ આપવાનો છે કે ઇટ ઇઝ અ કપ. આ જ રીતે બધા જવાબ આપવાના છે. હકાર નકારમાં જવાબ આપવાના અને ડાયરેક્ટ વર્ડથી પ્રશ્ન પૂછ્યો હોય તો સાચો જવાબ આપવાનો છે. મેં 5 બનાવ્યા છે, એના પછીના 5 તમારે જાતે બનાવવાના છે. અને એક 9નો પ્રશ્ન છે ઇઝ ધીસ અ ટ્રેન? 9મો પ્રશ્ન આ રીતે યસમાં જવાબ આપવાનો હોય તો નીચે કોઈ બીજી વાર એનો જવાબ આપવાનો નથી. નોમાં છે એટલે વસ્તુ નથી એટલે એનો આપણે સાચો જવાબ આપવો પડે. અને યસમાં હોય તો બીજો કોઈ સાચો જવાબ આપવાનો રહેતો નથી. યસમાં જવાબ હોય તો આપણે યસમાં જવાબ આપીને જ યસ ઇટ ઇઝ. સાચો જવાબ હોય ટ્રેન જ છે કે શું આ ટ્રેન છે? હા. તો યસ ઇટ ઇઝ. તો એના પછી કોઈ બીજો જવાબ લખવાનો રહેતો નથી. તો તમારે આ રીતે 10 વાક્યો કમ્પ્લીટ કરવાના છે પ્રશ્ન 2માં. એના પછી છે પ્રશ્ન 3. પ્રશ્ન 3માં ઇઝ એમ આર. ઇઝ એમ આર એ શું કહેવાય? આપણા ક્રિયાપદ છે. ઇઝ એમ આર હેવ હેઝ એ આપણે બધા શું કહેવાય છે? ક્રિયાપદ. તો અત્યારે તમારે ઇઝ એમ આરથી ખાલી જગ્યા પૂરવાની છે કે તમારે આઈ કરતા બતાવ્યો હોય તો એની સામે ક્રિયાપદ શું આવશે? એમ. યુ તમારે બતાવ્યો હોય કરતા, યુથી તમારે ખાલી જગ્યા પૂરવાની હોય તો યુ જોડે શું આવશે? આર. એના પછી જે હી સી ઇટ, હી સી ઇટ બતાવ્યું હોય તો એની બાજુમાં આપણે ક્રિયાપદ શું મૂકવાનું છે? ઇઝ. હી સી ઇટ આપ્યું હોય આઈ જોડે કરતા વપરાય એમ, યુ જોડે ક્રિયાપદ વપરાય છે આપણું આર. હી સી ઇટ આ ત્રણેય વસ્તુ આપેલી હોય હી સી ઇટ તો આપણે એની સાથે શું મૂકવાનું છે? ઇઝ. હવે હી સી ઇટ હી મૂક્યો હોય તો હી ઇઝ લગાવી શકાય. તો એની જગ્યાએ તમારે ખાલી જગ્યામાં
એક્ઝામ્પલ તરીકે છે કે હી ઇઝ બતાવ્યું હોય તો હીની જોડે ઇઝ છે, તો હીની જગ્યાએ તમારે છોકરાનું નામ મૂક્યું હોય કે રોહન, તમારે નામ જોવાનું છોકરાનું છે કે છોકરીનું છે એ રીતે તમારે જવાબ આપવાનો છે. રોહન હોય તો ઇઝ, છોકરાનું નામ છે રોહન ઇઝ. આ જ રીતે સી ઇઝ હોય, સી ઇઝ એટલે કે છોકરીનું નામ, તો પણ તમારે શું બતાવવાનું છે? ઇઝ. તો આ રીતે તમારે ખાલી જગ્યામાં પણ પૂરવાનું છે. તમારે આગળ મેં તમને કોઠો બતાવી દીધો છે કે એક વચન, બહુવચન, ઇઝ, એમ, આર, ક્રિયાપદ સર્વનામ સાથે કઈ રીતે વપરાય છે, એમાં જોઈને તમારે કોઠા પરથી શીખવાનું છે. તો આપણી પહેલી ખાલી જગ્યા છે હી ખાલી જગ્યા જતીન, તો હીની જોડે ક્રિયાપદ શું આવશે? ઇઝ. આઈ ખાલી જગ્યા અ પ્યુપિલ, હું વિદ્યાર્થી છું, તો આઈની સાથે આપણે ખાલી જગ્યામાં શું આવશે? એમ. આઈ એમ. ત્રીજી ખાલી જગ્યા છે યુ ખાલી જગ્યા ચિલ્ડ્રન. દેખો આ બહુવચનની ખાલી જગ્યા છે, પણ યુ જોડે એક વચન હોય કે બહુવચન હોય, આપણે યુ સાથે શું વાપરવાનું છે? ક્રિયાપદ આર. સી ખાલી જગ્યા રીમા, સી જોડે શું વપરાય છે? ઇઝ, તો એનું ક્રિયાપદ ઇઝ આવશે. રામજીભાઈ ખાલી જગ્યા અ પોસ્ટમેન, રામજીભાઈ એ પણ એક પુરુષનું નામ છે, નર જાતિ છે, તો એની જોડે પણ આપણે શું આવશે? ઇઝ આવશે. વી ખાલી જગ્યા પોલીસમેન, આ બહુવચન છે સર્વનામ, તો વી આર, વીની સાથે ક્રિયાપદ શું વપરાય છે? આર. ઈટ ખાલી જગ્યા એન એલિફન્ટ, ઈટની સાથે પણ હી સી ઈટ, ઈટ આપણે શેના માટે છે? નાનેતર જાતિ માટે, તો ઈટની જોડે પણ આપણે શું વપરાય છે? ઇઝ વપરાય છે. દે ખાલી જગ્યા કેટ્સ, દેની સાથે પણ આપણે શું વાપરીએ? ક્રિયાપદ આર, દે આર. આઈ ખાલી જગ્યા મિલ્કમેન, તો આઈની સાથે ક્રિયાપદ આપણે કયું વાપરીએ છીએ? એમ. આઈ એમ. કવિતા ખાલી જગ્યા અ ટીચર, કવિતા છોકરીનું નામ છે, તો કવિતાની જોડે આપણે શું આવશે? ઇઝ ક્રિયાપદ. તો આ રીતે પ્રશ્ન 3 ઇઝ, એમ, આર એ રીતે ખાલી જગ્યા પૂરવાની છે. જાતે કોઈ પણ રીતે તમે આ રીતે કર્તા સાથે કયું ક્રિયાપદ આવે એ જ તમારે જોવાનું છે, તો તમને ખાલી જગ્યા જલ્દીથી આવડશે. એના પછી છે પ્રશ્ન 4. તો પ્રશ્ન 3 સુધી આ વિડીયોમાં આપણે ચર્ચા કરી. આવતી ચર્ચા આપણે બીજા વિડીયોમાં કરીશું.